આપણે આવી ગયા છીએ ડુંગરે જો કે પાકડ ગાઉ સરાવવા માટે વાડાનો હાલ જો કંઈક આવો કઈ છો અને એક ભાઈની કોમેન્ટ આવે છે 3-4 વખતથી કે તમારે કંઈક ગાવું કેટલી છે પાસે ઓળખાણ વાસું ને હું તમને બતાવી આ ઓળકું છે જરસું જે ગાભણું છે એક પાર્યો એક આ હોનું એક પોટીગાના 2 અને એક જરસું 5 દેખાડ્યા આ જો આ પોટીગાઈ તો દોસ્તો જય ઠાકર જય દ્વારકાથી સવારમાં આપણે આવી ગયા છીએ ડુંગરે જો કે પાકડ ગાઉ સરાવવા માટે જો આ છે ને તો આપણે ઓઈથી ગૌને વાડે પહેલાં અને ગૌ કાઢી ત્યારે વાઈ ગયા છે 8:30 થવા આવ્યા તો આપણે ગૌ કાઢ્યું વાડે જઈ તો જોડીએ રહીજો આપણી સાથે આપણે નવા વાડામાં કાલ પૂર્યા થાય આપણે વાડામાં ખડ બળી ગયું છે આવું હતું ખડ એ બળી ગયું હોય તો બતાવીશ તમને મિત્રો તરફ આપણે આવી ગયા છીએ નેહમાં ગૌને વાડામાં જોઈ શકો છો ગૌ આપણી શાંતિથી ઊભી છે એવી રીતે અને ખડ આપણે જો બાયડુંથી આવું કાંક થઈ ગયું લલસાઈ ગયું છે બળી જાય લગભગ તો અહીંયા ભાઈ લલસાઈ ગયું જો તો આપણે ગાઉ ઘડી કહીને ઊભી રહેવા દી હજી બધાને ગાઉ ઊભી છે 8:30 જેવો ટાઈમ થયો છે હવે બધા હાકે ત્યારે આપણે હાંકશું સીધા આપણે સરાવવા માટે ત્યાં સુધી આપણે અહીંયા હરીબેન ઝૂંપડીએ બેસવી તો જોડીએ રહીજો આપણી સાથે એને લાગી નાખો અત્યારે મિત્રો આપણે ગાઉન વાડામાં તો કાઢવી છે બારી જો વાડાનો હાલ જો કંઈક આવો કઈ નાખ્યો ગૌ બેહીને બધું હરખું કઈ નાખ્યું કામ થઈ ગયું દવા ન સાટ્યો તો થઈ જાય સારું જો આમ ભારે લલસાઈ ગયો હાવ બળ જાય એટલે આ બાયડું હાટું ગૌન મસરા ન કાઢો પછી ગૌ જો અહીંયા કઈ નાખ્યું કમ્પ્લીટ બેહવાનું ઓલા વાડામાં શું છે કે વૈદ ખાંદડી જેવું થઈ જતું આમ ખાડા જેવું પડતું ને તે શહેરે અત્યારે ગૌ નીકળી ખાંદડી જેવું કરી નાખતું ને હવે વાસીદું થઈ જાય એટલે રેડી થઈ જાય કે નહીં પછી અહીંયા બેહીએ કે આમ બેહીએ કે હાટું આપણે વાડો અહીંયા લીધો છે તો હવે આપણે ગૌને મિધરી હાંકવી જોવા આમને સડાવી ડુંગરા માથે મિત્રો તરફ આપણે મિધરી ગૌને જો વેચ્યું કરી છે ગૌ મોરમઈને હું પાછળ કારણ કે ઊભા રહેતા જાય ને બધાને લેતા જવાના હોય તો ધીમા આપણે હવે મોર હાલ્યા જઈએ ડુંગરા માથે સડાવીને સારવી એ મસ્ત ડુંગરો જો આવો છે કંઈક એસા હે ડુંગરા આગળ જઈએ કેવું ખડબડ કેવું છે ગૌ સરશે પછી આપણે હવે તમને દર વખતે કહું ગળી કહું ભેગ્યું રાખવાની હોય ખાલી પછી ગૌ જ્યાં મોઢે જાય એમ પાસે આવતી હોય પછી જેમ પાસે જતી હોય ને એ બસ જઈ જતા આવતી હોય એટલે પછી આપણે કાંઈ બીજું કાંઈ લાંબુ કરવાનું ન હોય એને મેળે બપોર થાય એટલે પાણીઓ વહી જાય આપણે કાંઈ ન કહેવું પડે એને બધું ખબર જ હોય તો જોડિયા રહીજો આપણી સાથે કંઈક ડુંગરાનો વ્યૂ જોવા માટે તગડતા આપણે આવી જઈશું માતાજીના મંદિરે તો બાટલો ભરી લેવી પાણીનો માતાજીના દર્શન કરી લેવી અને પછી આમ ડુંગરામાં આગળ ચડાવી આપણે ગાઉને ચડાવી છે ડુંગરામાં થાય એટલે કે ભીસડોમાં બીજે જો એ મસ્ત ગાઉ જો સરે છે ઉપર ચડતી જઈશ ઉપર કંઈ ત્યાં પવન ઓછો લાગે ને ઉપર પવન સારો લાગે અને વાદળો એક હાલ્યો આવે છે જો આમ વયું જાય ને આમ મિત્રો તો અત્યારમાં ઝડફડાટ ન આવે ન તો આવશે અને આવું બીજે જો આવું જામી ગયું સરવાનું કંઈક આવું છે જો મસ્ત છે તો આમ બે સરેવી હા માતાજીનું મંદિર છે તો હવે પાણીનો બાટલો તો આપણે ભરી લીધો છે ભાત કરી લઈને આવ્યા હતા ઓકે રેડી થઈ ગયા છું કમ્પ્લીટ હવે ગૌ આપણી તો મસ્ત સરે છે આમાં બીજી હરીભાઈને ગૌ અહીંયા છે તો હવે ફોન બંધ જોયા કરવી ને ગૌ સારા કરવી આમનો જો એ સુપર અને એક ભાઈની કોમેન્ટ આવે છે 3-4 વખતથી કે તમારે કંઈક ગાવું કેટલી ગાવું છે એવી કોમેન્ટો આવે છે ઘણી તો આજે આપણે તમને જણાવી ડુંગર આપણી 8 ગાવું છે એટલે કે 8 ઓળકા છે ઓળકાને વાસું ને એવું હું તમને બતાવીશ બાકી દરરોજના વિડીયોમાં તમે ગામમાં 6 ગાવું છે તેમ જોઈએ જ છે એક કાબરી વાસડી 4 ગાવું મોટી અને એક ગાભણું ઓળકું કપેલું એટલા છે તેમ જોયેલા છે અને તોય તમારે જોવા હોય તો કાલના વિડીયોમાં અથવા આ વિડીયો થોડોક નાનો રહે તો આપણે સાંજે ઘરે જઈએ ત્યારે ઉતારી લેવું તો જોડી રહીજો આજના વિડીયોમાં હમણાં આપણે વિગતવાર અહીંયા જે ગાવું છે પાકડ ગાવું આપણી બીજી વિગતવાર હું તમને બતાવવાનો છું હમણાં ઘડી ઘડીના થળમાંથી ગૌ ધીમે સડી જાય ને પછી હું તમને બતાવું વિગતવાર એક આવડિયા વાસડી ઓળકું આ તે બધું 8 છે આપણા એ 8 વિગતવાર તમને આમાંથી બતાવીશું બાકી
પોલભાઈના છે લગભગ 11 અને વિપુલભાઈના છે 9, આપણા છે 8. તો હવે આપણે હમણાં તમને બતાવું. રેડી? તો જોડિયા રહીજો આપણી સાથે, અને ગામની ગાવું જોયું હોય તો લાસ્ટ સુધી જોડિયા રહીજો. આ ગાવું જોયું હોય તો ઘડીક જોડિયા રહીજો, અને લાઈક જરૂર કરી નાખજો. અને આમ તો લાસ્ટ સુધી જોડિયા રહીજો તો મારા વિડીયોને રીસ સારી મળે. જો એ મસ્ત આવું સરસ છે. જો આપણે કહું અને એ ટાઢું વાતાવરણ છે. આમ જેવું તેવું ગરમી જેવું થાય, આમ વાતાવરણ ટાઢું એમ તડકો ઠામકો નહીં. જો વાદળછાયું વાતાવરણ સર્વનું કંઈક આવું છે, પણ કાળું રિઝલ્ટ થઈ ગયું. જો આમ સરસ છે કંઈક એવી રીતે. જો આ છે આપણું જર્સી ઓળકી. જો આપણી આ ઓળકું છે જરસું, જે ગાભણું છે હાલ. અને આ પ્રથમ ગણના ખોલા એક. આ કઈ ગાયનું ખબર? અને વેલો છે કુંઠી ગાય રહી ને આપણી કુંઠી ગાય, એ વેલામાંથી છે. એટલે કે કુંઠી ગાય હતી, એની બેન હતી, એટલે કે બીજી એક ગાય હતી. બે એક ગાયના હતા કુંઠીની બે. અને એ ગાયની આવડી હશે જે અજબેહરું જરસું છે, માથે જરસો હાંડો મેળવેલો હતો એટલે. અને હવે હું તમને એક બીજું ઓળખું બતાવું, જે તમને જોઈએ ગમશે જ નહીં બહુ. સર્વનું કંઈક આવું છે. જુઓ મસ્ત સરસ છે ને આપણી. એક આ ઓળખું માકડો. જો આ છે આપણી ભોડી ગા છે જે હતી, જે તમે નહીં જોયો વિડીયોમાં. કારણ કે આપણે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ને તે પહેલાં આપણી ગા આપણે વેચી દીધી હતી. એટલે જો આ એ ભોડી ગાયનું છે, ઓલું જરસું બે. હવે બીજા તો આપણે આમ છે. પછી જેમ અત્યારે નહીં આવે ધ્યાનમાં, ઘડી ઘડીને વિડીયો બનાવું ત્યારે હું તમને બતાવી દઈશ. જેટલા અત્યારે ધ્યાનમાં આવે એટલે બતાવું. જો આ ગાયનું ઓલપા ઓલું ઓળખું રહ્યું ને, જો એવડી એ ભોડી ગાયનું જ છે. એ આ ગા આવડી ઓળકી રહીને પૈસાના વેતનનું છે, એટલે એનાથી એક વરસથી નાનું છે. એવડી ઓળકી જે હાલ પાકડ છે. આ બે જ ગાભણા છે આપણા અહીંયા, બાકી બધું પાકડ જ છે. એટલે હું પાકડિયા ને ગોવાળ એમ ગણી શકો છો. અને બીજા બતાવું તમને. જો એ બે પેલા છે 3 છે. એક આપણી ઓલી પારેવ એવડી પારેવ રહી ને, એ આપણે એક અહીંયા ડુંગરામાં કનેડા ગામ આવ્યું ને, એ ગામથી ગા લાવ્યા હતા આપણે વેસાયથી કોરોના વખતે. પછી ગા આપણે 2-3 વેતર રાખી, એમાંથી કંઈક ત્રીજું વેતર હતું ને એ વખતની છે. એટલે એ 2.5-3 વર્ષની ઓળખી છે. એ પછી એક આવડી આ કપીલીની વાસળી, એ તમને ખબર જ છે. કપીલીની વાસળી, કપીલા ગાય આપણી રહી એ ગાયની વાસળી છે. જો આવડી વાસળી બે ગાય આવી એનું કારણ મેં તમને અગાઉ કીધું હોય ભલે, અને ન યાદ હોય ત્યારે પાછું કહી દઉં. આવડી હશે ને એ રેઢિયા રાખલાની, તોય પણ આમ રિઝલ્ટ સારું આવ્યું છે. રેઢિયા રાખલો માથે હતો હાવ જેવો તેવો, પણ ગા માથે ખેહાણું જાદું, ખાલી કલર જ લાલ આવ્યો, પછી ગા જેવી છે. તો હવે આપણે કેટલી છે? એક પાર્યો, એક આ હોનું, એક ભોટી ગાના 2 અને એક જરસું 5 દેખાડ્યા. આ જો આ ભોટી ગાયની ઓળકી હતી ને એની વાસળી છે આપણી. ભોટી ગાયની ઓળકી વેચી દીધી આપણે ગયા વેતર, એટલે કે પોર. એની વાસળી છે આવડી આ કાબરી. આ વાસળી જે ઓલી કાબરી ને આ કાબરી બે એક જ હાંડાના છે. જો આવડી અને આવડી આ ભોટી ગાયની છે. લકી નામ આપણે લખી રાખ્યું છે. જો એ વાસળીયું, આ વાસળી કેવી છે જરૂર કોઈ કહી દીજો. માથે ગા હારી નહોતી પણ એ બીજદાન કરેલું છે ને, એટલે ઓળકી વાસળી હારી આવી. કેટલા થયા? 3, 4, 5, 6, 7 બતાવ્યા. એક બાકી રહે ને બગલી ઓળકી આપણી, જે આપણે બહુ ક્યાં કરતા હતા ને ઉનાળામાં ફળી જાય તો કામનું, બાકી પાકડ રહી જાય ડુંગર જાય ત્યાં, જે હાલ પાકડ જ રહી ગઈ છે. એ તમને હું બતાવું. આ ગઈ છે મારી બગલી. એ ધ્યાન આવતી નથી. આ રે લ્યો જોડી રહેજો આપણી સાથે. અને વિડીયો આપણા ગમતા હોય તો લાઈક કરી નાખો, અને એક મસ્તીની કોમેન્ટ કરી દીજો તમારે શું પ્રશ્ન છે એ, એટલે મને ખબર પડે આગળનો વિડીયો એવો બનાવવાનો. અથવા તમે કોમેન્ટ કરી દીજો કે ભાઈ તમે આવા વિડીયો બનાવો, આમ બનાવો, આવી ભૂલ છે તમારા વિડીયોમાં, બધું કોમેન્ટ કરી દીજો. બાકી જો 8મી આવડિયા આ છે કુંઠી ગાયની જે ઓળકી રહી ને ભગરી, આ એ ગાયનું પહેલાં વેતનનું ઓળખું છે. જો જે હાલ ફળાવ છે પણ ફેડ્યું નથી. હવે દિવાળીએ ફળે તો ભાદરવા મહિને તડકો તપે અને ડુંગરમાં ધરો હોય ને તો કદાચ થઈ જાય તો
આપણા ભાઈ. તો હવે આપણે આમનું ગાવું સરાવવાની છે અને હારમાં બેરમાં હેઠે આપણે અહીંયા બેહવાનું અને ગાવું જો આવી રીતે મસ્ત સરસ છે. જો અહીંયા શું છે પવન સારો લાગે છે એટલે ગાવું અહીંયા સરે છે. ને કે ભીતળોમાં અહીંથી નહીં સારું છે, અહીંયા ખાલી મોઢા જ કહે. જો અહીંયા ગાઢ ધરાય એવું છે, હેઠે સારું છે ગાવું ધરાયું, ત્યાં નહીં સર્યું કાંઈ વાંધો નહીં. અત્યારે આપણે અગિયાર 28 ઢોર છે ટોટલ બધા થઈને, એ આપણે ભેગા સારવાના જો પણ હોય છે. આમનું સારા કરવી આપણે તો લાસ્ટ સુધી જોડિયા લેજો. અને હવે કાંઈ બીજો કાંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરી દેજો. બાકી અહીંયા આપણે 9 હતા એમાં કાબરી વાસુદેવ આપણે ઘરે લઈ ગયા અને 8 તમને બતાવ્યા. જે 8 તમે કમેન્ટ કરી દેજો કેવા તમને લાગ્યા. એમાંથી 8માંથી કઈ સુપર લાગી એ જરૂર કમેન્ટ કરી દેજો. તો ડાયરેક્ટ હવે આપણે કાંઈક નવું ભાળીશું તો વિડીયો ઉતારીશું. બાકી દર વખતે ઘોડે આપણે ડુંગરામાં રખડાવવાના છે. જો ડુંગરો છે મોટો, એટલે આપણે ડુંગરામાં રખડાવવાના છે દર વખતેની જેમ. તો હું તો એમ કહું કે આપણે કાંઈક નવું ભાળશું તો વિડીયો ઉતારીશું. કાંઈક બપોરા વખતે કાંઈક ગાવું બાવુંનું રિઝલ્ટ સારું છે અને હું ને હરીભાઈ બે હારે બપોરા કરવા બેઠાશું તો ઉતારીશું. ને કે ડાયરેક્ટ હવે આપણે ઘરે જ આવી ત્યારે ઓલા ઘરના 6 ઢોર છે યાર તમને બતાવી દઈશ વિડીયોમાં. અને અથવા કાંઈક નવું ભાળીશ તો નવો વિડીયો ઉતારીશ. તો શીખ્યા છે લગભગ 11:30 અને ગાવું આપણી શાંતિથી પોળ છે. જો એ મસ્ત. તો હમણાં આપણે સરાવતા પાણી ગાવું પાડી દેવી, પાણી પી રે પાછા આપણે ડુંગરામાં આ રીતે સારવા સડાવી દેવાના. હેઠા ઉતાર્યા હોય પાણી પાવા પાછા સડાવવાના. સરવાનું કંઈ આવું છે, કંઈક બહુ જામ એવું નથી. તો હવે આગળ જોઈશું આપણે કેવું સરવાનું હોય. સારું છે લગભગ આગળ પાણી આગળ તો આવી એક પ્રમાણે ખબર પડે તો જોડિયા રહીજો આપણી સાથે. તો અત્યારે મિત્રો આપણે પાણી ઉતરી ગયું ને પાણી પાઈશું ચડાવી ડુંગરા ઉપર. પછી આપણે વિડીયો અપલોડ કરવાના હોય. પણ હવે આપણે ડુંગરા ઉપર ચડીને ટાવર સારો આવે પછી કેવી બધું. અત્યારે નિરાતે ગાઉન પાણી પાવી એ મસ્ત. જો પાણી ગાઉ પી રે પછી ચડાવી ડુંગરો અને ત્યાં કેવું ખડશે તમને હાલો બતાવું આગળ આવતા રહેજો. અત્યારે મિત્રો આપણે ગાઉને પાણી પાઈ દીધું છે અને પાછી ચડાવી દીધી છે ડુંગરા માથે. જોઈ શકો છો આમાં બધી આપણે ગાઉ એ મસ્ત સરે છે. જો આવું સરવાનું છે. એવી રીતે કંઈક સરે છે. તો આમનું આપણે સારા કરી અને કરવાઈ શીખ્યા છે લગભગ 12:30 જેવો ટાઈમ થયો છે. તો આમ બીજી સારા કરી છે એવી રીતે. જો એ મસ્ત. તો હવે આપણે ડાયરેક્ટ બપોરા કરવી ત્યારે વિડીયો ઉતારીશું ને ડાયરેક્ટ નેહમાં જવી ત્યારે વિડીયો ઉતારીશું. તો જોડી રહીજો આપણી સાથે. બાકી આપણે ખાઈ પીને સુઈ જવાનો વિચાર છે તો લખી નાખો. શીખ્યા છે અત્યારે બપોરનો 1 અને મેં તમને ખબર કીધું છે જેમ વિડીયોમાં જ્યારે હું એમ કહું આપણે બપોરે હરીભાઈને હારે કરીશું ત્યારે હરીભાઈ ભેગો ન થાય. જે હરીભાઈ આવ્યો નથી. ગાઉં બીજી જો આમાં પોળ્યું છે આવું છે બધું સરવાનું મસ્ત. તો હવે હું બપોરા કરી લઉં મસ્ત. પણ આ વાદળું એક સીડ્યું આવે જો વહી જવા દેવી ને જે ચીજ આવશે ને તો આપણે ખાતા હોય ને તો ન મજા આવે બરાબર. એટલે વ્યૂ જાય પછી આપણે ખાવાની શરૂઆત કરવી. તે ગાવું જો મસ્ત પોળે છે અને 1 ને 5 મિનિટ જેવો ટાઈમ થયો છે. પછી ખાઈ લઉં અને પછી શાંતિથી ગાઉં સાયરા કરું. તો કાંઈક સારું ભાળીશ તો વિડીયો ઉતારીશ. અને જેવું સારું ખડ ભાળી દો. જો આવું સારું ભાળી દો ખાવાનું
ગૌ માટે હો. તો વિડીયો ઉતારીશ, બાકી આપણે વિડીયોમાં લાસ્ટ સુધી જોડી રહીજો. હવે ડાયરેક્ટ પછી આપણે બપોરા કરી નાખું એકલો. બપોરામાં સાઈઝ છે, રોટલી લેવો છું અને અથાણું લેવો છું. એટલે બપોરા કરીને જો ગૌને વાહુમાં રખડ્યા કરું વાહરવા. અને વાદળ સાયું છે, તડકાની જરૂર નહીં, ક્યારેક ક્યારેક તડકો આવી જાય છે એટલે જા હેઠે એમ બેસવી. પછી ગૌ આમ સાયરા કરવી. જો ગૌ આમના મોટે છે, હમણાં આગળ જાય પછી આગળ જઈને કંઈક બેસીશું, ફોન પણ જોઈશું. અને અત્યારે બપોરા કરી લઉં, આ વાવલ વહી જાય પછી. તો જોડી રહીજો લાસ્ટ સુધી. પછી આપણે સીધા જઈશું નેહ તરફ, કારણ કે સારવાનું બીજું કાંઈ ન આવી રીતે જ તે એકને એક વસ્તુ છે સારવાની. મિત્રો અત્યારે આપણે ખાઈ પીને શાંતિથી બેઠા છીએ હરમાના સહી, અને ગૌ આપણે શાંતિથી જો સરસ. તો સારતા સારતા આપણે ડાયરેક્ટ 4:30-5 જેવું કરી નાખ્યું. આ બધી ફેરી પછી ને ભેગા થઈ જઈએ. મિત્રો અત્યારે ભાઈ શીખ્યા છે 4:45, અને આપણે ગૌ આ ભીન જઈએ છીએ હવેડી બાજુ. હવેડીએ ગૌને પાણી પાઈ દેવી, અને પછી આપણે જવાનું છે નેહમાં ગૌને વાડામાં પૂરવા માટે. તો અત્યારે જો મિત્રો આપણે ગૌ એ મધરી હેલ્યો. હવે માખા કંદડવા મળ્યા. જો હવે કેડીએ સડે એટલે તરત માખાનો ત્રાસ વધી જાય. જો ગૌ જો કરે માખીને લીધે જો આવું બધું કરે. ગમે એમ બોલાવો નહીં, પણ માખ્યું હોય એટલે હાલે નહીં. જો મધરી હેલ્યો હવે. તો હવે આપણે ગાય ઘા અવેડી છે ત્યાં અવેડીએ પાણી પાઈ દેવી, પછી વાડામાં ડાયરેક્ટ હવે આપણે પૂરી દેવી. તો મળીએ ડાયરેક્ટ આપણે અવેડીએ. મિત્રો ત્યારે આપણે આવી ગયા છીએ અવેડીએ, અને ગૌ મસ્ત પાણી પીવે છે. આમથી આવી લ્યો આપણે ગૌ તો પાણી મસ્ત. પછી આપણે જવા દઈએ છીએ નેહ ભેગા કીધી વાડા ભેગા. છે 5:15 જેવો ટાઈમ થવા આવ્યો છે, ને આપણે પહોંચી ગયા છીએ નેહમાં. જો કે આપણે ગૌ હે લાંબુ ઠેઠ પણ હોઈ જાય લ્યો હે એમને મધરી હેલ્યો આવે છે. હવે પૂછી દઈએ આપણે સીધી વાડામાં. તો પેલા મારે જો પણ મોવડાઈ ગયું. હજી આન્સરવાની ઈચ્છા છે, બોલો પૂછ્યું થોડું છે આ બીજું. મિત્રો અત્યારે આપણે ગૌ લઈને આવી ગયા છીએ સીધા વાડે. જોઈ શકો છો આપણે વાડામાં હવે ગૌને પૂરવી છીએ. ચાલો ને ભાઈ ચાલો. જો ખડ કાલે આપણે બાયડી પડી ગયું બધું. જો એટલે હવે મસરા ન કવડે. જો આ બધા ઝાડવાન બાળવાન લાગત પડી ગયું છે, એટલે હવે મસરા ન કવડે આપણી ગૌને. પછી હવે આ ઝાપો બાપો દેવાનો આપણે. ગૌ ગણ લેવાની આપણે કંઈક એકાદું બે ભૂલી નહીં જાય ને, હાવજ બાવજ ખાઈ જાય એ જોવાના છે આપણે. ઢોર તો બાકી જુઓ ઓહો રખડીને એવા છે. મિત્રો હવે ગૌ તો બધી આપણે આવી ગઈ છે અહીંયા, અને હવે આપણે જઈશું સીધા ગૌને ઝાપો બાપો પેક કરીને ઘર ભેગા. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરીએ તો કરી નાખો. બાકી બાય બાય.